કેમ તૈયાર થઈ છે? મારા લગ્ન છે. હા મેડમ, ચાલો હવે ફિનિશ. તો અહીંયા બધા આવી ગયા છે. માહી, કિશન, દર્શન ભાઈ કેમ છે? અમદાવાદ રહે છે, અમદાવાદ લઈ જાઉં. સુરત સારું કેમ આઈડિયા જેમનો ન્યૂ વેન્ચર છે કસાયા. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. જે યુએસએ થી સ્પેશિયલ આયા છે. હા સ્પેશિયલ આયા જી. ઓકે અહીંયા જો મારો બિગ સ્ટાર આવી ગયો છે. हाय गाइस. હાય કેમ છો? बस एकदम मजा में हमारा इश्क मुकम्मल हो चुका है. હા કિતની બાર કેટલી વખત દિશા માણક ઇન ધ હાઉસ. જો કેમ છે? ઓ જો આમાં ભાઈ આને પોલીસની જરૂર છે જ નહીં. અપલખણો છે. અપલખણો છે. नाश्ता रेस्ट कर. सब बाहर भेगे होते हैं. ઓકે ચાલો ચાલો ગાઈસ. આજુ આ ડાયટિંગ ને નામે જો કેવું ચાલે છે. मैं डाइटिंग नहीं करता मैं. तालियों पाड़ो पहला बता. एक नंबर मोटा मारा है. કેમેરામેન औरों में कहा दम. વાહ રોબિન ના પપ્પા વાહ. ચલો અહીંયા દિરાવીના એક સેન્ડલ ખોવાઈ ગયા છે. આ જો દિરાવીના સેન્ડલ સંતાડી દીધા કિશને. મળ્યા नहीं મળે યાર. बस दुकान से हमारी काम आवा करो. तो જીટીવી માં થયા चप्पल चोरी. બોલે એટલે દુખે અડે એટલે દુખે. એમનેમ દુખા કરે. लांबू થઈ ગયું. બોલો કંઈક કરો છો બહાર નાટક. શું કરે છે? બધાને આવડે જ છે નહીં. દિરાવી શિલ્પાની રસોઈ જાણે આખું ઝાડુ ઉતરો બેઠો. બરાબર છે. ખવાઈ ગયા. બધાના જે પેઢા છે ને દાંત જેવા થઈ ગયા છે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં વેલકમ છે. વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા મોજમાં હશો. સો અમદાવાદના વ્લોગ, ઇન્ડિયાના વ્લોગ શરૂ થઈ ગયા છે. ઘણા બધાની કમેન્ટ્સ હતી, બધાની અમે રીડ બી કરી છે. તો આજનો અમારો પ્લાન છે, અમારા એક ફ્રેન્ડ છે ખુશ્બુ આસોડિયા, ઘણા બધા ઓળખતા હશે એમને, સિંગર છે સારા એવા. તો એમનું એક ન્યૂ વેન્ચર લોકો ઓપન કરવા જઈ રહ્યા છે. સો આજે એમનું ઓપનિંગ છે. શું છે અને શેનો બિઝનેસ ઓપન કરવા જઈ રહ્યા છે તમને ત્યાં જઈને જ ખ્યાલ આવશે. અને તમે વ્લોગમાં બન્યા રહેજો. તમને Yes. આગળ ખબર પડશે કે ત્યાં કોણ કોણ આવવાનું છે, કોણ કોણ મળશે અને એમનું વેન્ચર કઈ જગ્યાએ છે. અહીંયા કસાયા નામ છે, નરોડામાં છે. બીજી ડિટેલ્સ તમને આગળ મળી જશે. અને ઘણા બધા આજે ફ્રેન્ડ્સ બધા મળશે અમારી ઇન્ડસ્ટ્રીના, અને તમે લોકો ઘણા બધાને ઓળખતા પણ હશો. તો બધા સાથે મળીશું, મજા કરીશું. કારણ કે છેલ્લે યુએસએ ગયા એટલે 2-3 મહિનાથી કોઈને મળ્યા નથી. છેલ્લે આપણે ક્રિકેટ ટુર્નામેન્ટ હતી એમાં બધા મળેલા. હા. યા મને પણ ઘણો ટાઈમ થઈ ગયો છે. હા 3 મહિના જેવું થઈ ગયું. તો ચાલો ગાઈઝ વ્લોગમાં બન્યા રહેજો અને લાઈક અને શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ભાઈ જો અહીંયા બધા આવી ગયા છે. માહી, કિશન, દર્શન ભાઈ કેમ છે? એમાં શું ફોન કર્યો હતો માહીને કાલે? શું પહેરવાના? એ કે ઉન્નતિ ને બધા કે બધા યેલો યેલો જ પહેરવાના. એ આવી જ નહીં બોલો. ચાલો જેડી ક્યાં છે? છેલ્લે ક્રિકેટમાં મળેલા. આપણે તો શોપ પર મળેલા. ક્રિકેટમાં મળ્યો જેડીને. જેડીને નહીં લ્યા હવે તને હવે જેડી તો તારા ઓપનિંગમાં મળેલો જીટુબી ના. આપણે તો હમણાં મળ્યા. હમણાં મળ્યા હતા. આપણે લોકો હમણાં છેલ્લે ક્રિકેટમાં મળેલા. હમણાં મળેલા છેલ્લે ક્રિકેટમાં મળેલા. હાર્યા હતા. ચલો ભાઈ તો આ છે એમનું. ઓકે ભૈયા એવા છીએ અમે. જો સો આ છે આઈડિયા જેમનો ન્યૂ વેન્ચર છે કસાયા. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. બસ આની ફ્રેન્ચાઇઝી બધી સિટીમાં ખોલો. અરે થેન્ક યુ. જે યુએસએ થી સ્પેશિયલ આયા છે. હા સ્પેશિયલ આયા જી. ટિકિટના પૈસા લેવાના છે. હા આપી દઈશું. સો આ જો અમદાવાદ રહે છે, અમદાવાદ લઈ જાઉં. અવાજ નહીં આવે હો તારો. જોરથી બોલવું પડશે, જોરથી બોલ. સુરત સારું કેમ ચલો ગાઈસ અવાજ તો નહીં આવે પણ બહાર બીજા બધા મળાવે. અહીંયા જો અમારો બિગ સ્ટાર આવી ગયો છે. કેમ છો ભાઈ? તમારી શાયરીઓ કેમ બંધ થઈ ગઈ સર? સ્ટાર છે. સર તમારી શાયરી કેમ? હા જો આવી રહ્યા. હાય ગાઈસ. હાય કેમ છો? બસ એકદમ મજામાં. બસ તમારો ઇન્ટ્રો આપી દો મારા વ્યુઅર્સને. Hi guys, my name is Puneet, OG Puneet from Himmatnagar, pure Sabarkothi. યસ સમ બધા મજામાં છો? બધા મોજમાં. શાયરી બંધાવાનું કારણ એ છે કે અમારા ઇશ્ક મુકમ્મલ હો ચુકા है. હા
कितनी बार કેટલી વખત કિશનભાઈને ખાલી રીલ્સ દ્વારા હવે ઇસ કરે ને કેમ છો ઇન્સ્યોરન્સ પોલિસી લે છે પ્રોપર અને તું પેલા પ્રોપર પોલિસી લે છે અને એકદમ ચેક કરજે 5 થી 6 વાર વેરીફાઈ કરજે અને ના થાય તો તું દીપને મોકલશે વેરિફિકેશન કરવા ફાઇલ મૂકવી પડશે. આપણે બે જઈશું અમે બે ભાઈઓ આવશું વેરીફાઈ કરી લઈશું કન્ફર્મ કહી દઈશું All people are not interested on 3. જોઈએ જોઈ લો કલેક્શન. ઓકે સો ધીસ ઇઝ ધી કલેક્શન જો કસાયામાં છે નરોડા શેલ્બી હોસ્પિટલ છે એની નજીક જ છે 2 મિનિટ છે શેલ્બી હોસ્પિટલથી દિશા માણક ઇન ધ હાઉસ જો કેમ છે જય દ્વારકાધીશ કેવું મોજમાં આપણે તો ક્યાં મોજે મોજ છેલ્લે ક્યારે મળેલા આપણે ખાસો ટાઈમ થઈ ગયો અમે લોકો છે ને જોડે વિડીયોઝ બહુ બોલ. બનાવતા 2019 I guess મીટઅપ બહુ કરતા હે બહુ મીટઅપ કરતા હતા અને we used to make crazy videos હા. અને એમાં મળી જ જાય વીકેન્ડમાં બધા 10-15 બધા. લોકો હોય તો બધા ક્યાં ગયા કિશનભાઈ કિશન? તમે લોકો જ છો અત્યારે કને. ઓજુ મીટઅપ કેવા કરતા બધા આપણે દિશામાં એક હિયર હાય હાઉ આર યુ જો આમાં ભાઈ આને પોલીસની જરૂર છે જ નહીં આ ભાઈને એટલે જ તારું હા આ મુકાબલ કરે ને હા આ જ છે અપલખણો છે આ. અપલખણો છે નાસ્કરી રાજકારણના હવે તો આવું કરે તો શું થાય वो बाहर भूला ना Everything is wrong. Everything is wrong. सब बाहर भेगे होते हैं. ઓકે ચાલો चलो बाहर ચાલો ગાઈસ સો આ છે કસાયા તો એકવાર વિઝિટ કરજો भाई खुशबू असोदिया ચલો લંચ માટે આવી ગયા છે નાના કરીને જમવા આવી ગયા છે ડીશો જો આજુ આ ડાયટિંગ ને નામે જો કેવું ચાલે છે मैं डाइटिंग नहीं करता मैं લોકો જોવે જ તમને ये पार्शियल डाइटिंग करे જીમમાં કરે છે ડાયટિંગ ને બધું આ જો પાર્શિયલ ડાઇટિંગ ને પાર્શિયલ જીમ થાય છે એમનું ને બધા લોકો એટલું ઘરમાં થઈ જાય છે મેં ટેણિયા જોડે પેલો ક્યાં ગયો આ હીરો જો અને આ માણસને જરૂર જ નહીં આ માણસને હજી ચા નહીં પીધી એટલે જમવું નથી બોલો અને ચા બી G2B જઈને જ પીશે ચા હા આપણા જો પ્રતિક પંચાલ ચાલો તો ડિનર કરી લઈએ જેડી ભાઈ અત્યારે કંઈક તો ગાતા હતા મસ્ત ગાઓ તો મેરા પે નહીં સ્ટાર્ટિંગ થી મેરા દેશ થી मेरा देश मेरा पेट निकल रहा है. આ ગે બટ નહીં બટતું ભાઈ જો તે ઓછું થઈ ગયું આ તો જેડી ભાઈ ઘણું હતું ઓછું થયું બીજી અમે તમને કોણે મારી ટીમે બોલાવે છે ઓ મારી રિયલી ટીમે બોલાવે છે આર યુ બિઝી યસ યાર આઈ કેન સે માંડ અપોઇન્ટમેન્ટ મળી જાય ભાઈની એવું છે ગજબ નહીં. અહીંયા હું તો ફર્સ્ટ ટાઈમ જ મળી પહોંચી જાઉં છું હું પહોંચું ત્યાં ઓ બીકોઝ તમને મળવા માટે યાર તમે મળતા જ નહીં એટલે અમારે મળવું હોય એટલે શું કરીએ હવે જ્યાં ત્યાં પહોંચવું પડે તમારી પાછળ ક્યાં આવવું પડશે અમારે મારી પ્રોફેશનલ લાઈફ અલગ છે ને પર્સનલ એ ભાઈ થોડી તકલીફ છે યસ એટલે જમ્યું પણ નથી ઓકે એ તકલીફ કહેવાય નથી કે ભાઈ એવું નથી શરમાવાની જરૂર નથી પણ આમ ઉપર જોઈને બોલો થોડું કેમેરા સામે જોઈને કોઈ સારા કામમાં જઈ રહ્યો હોય કે કોઈ પણ કરી રહ્યો હોય તમે આ રીતે આવીને મને પેલું શું કહેવાય તમારી ભાષામાં શું કહેવાય શું કહેવાય ટેકારો કેકારો કે કરો દેખ જો અહીંયા જો તું નહીં કઈ નહીં પેટ ક્યાં? મને તો ખબર જ છે ભાઈ શું કરીએ અહીંયા ફોટો લઈ ચલો ને ભાઈ લઈ લે હાલો ને અને આ બધા ફોટોગ્રાફી ચાલી રહી છે માહિતી બી ત્યાં જ જતા રહે ચલો આપણે બી જતા રહીએ હા. બધા અડધા ફરે છે ચલો અત્યારે અમે આવ્યા છે G2B અને જેડી નો એક સવાલ છે કિશન ઓલા ફોટા કોણ આમ છે ફોટા તો ભાઈ મારા આમ છે તું ફોટા જોઈ જાય ને તો વાહ ફોટા પાડ્યા છે ને યાર તાળીઓ પાડો પેલા બધા ગુજરાત માટે તાળીઓ પાડો ગુજરાત માટે એક નંબર ફોટા પાડ્યા છે કેમેરામેન અને કદાચ એ ફોટા પેલા પેલું કઈક આવે ખબર જાય ક્લિક જાય આમ વર્લ્ડ વાઇડ હા. ક્લિક ઓફ ધ યર ને એવું બધું એમાં આવે બધા ફોટા ક્લિક ઓફ ધ યર આવી જાય બોલો. માણસ તમારી ટીમમાં રહો યાર કેવા ફોટા પાડ્યા છે યાર એ. ફોરેન નો કોઈ મોટો ફોટોગ્રાફર હોય ને એનો એનું કશું ના આવે. મેસેજ આવી જાય કે આ ઇન્ટર્નશિપ કરવા આવી જાવ કોને અમારે પાડ્યો? ફોટો કોને પાડ્યો આ? પેલા 3 ડેટ માં નહીં આવતો પેલા ખબર લેટર આવે છે મેં છે ને તમને અંદર એમ નહીં, ગયા જો ને ફોટો તો બતાવો મેં કીધું તમે બંને જ ગયા હતા ને અંદર ફોટો દેખાડો, મેં ફોટો કીધું, દેખાડો. હવે આવા દે ફરી ક્લિક કરું તો કે ના જો. ના ત્યાં જઈને ક્લિક હવે હું ફોટાને ડિસ્ક્રાઇબ કરું બરાબર નથી બતાવો ચાટો અજય મારી યાર શાંતિ રાખ રહેવા દે જો આ ફોટો જો પીછો રે ફોટો તારો જોઈ લે ફોટો જોઈ લે ખાલી પણ આ ફોટો સ્ટોરીમાં લાગે ભાઈ હારો ફોટો ક્લિક બાય સારું હશે તારો છે ને વાંધો નહીં હું લવ શેર કરું તમને
ચલો આ છે દર્દ દિલ. કવિતા પોએટ્રી છે. ઓકે ઓકે. लगभग 2018 में लगी અને હજી વાર નહીં પાડી એમ? क्योंकि अब लिखना छोड़ दिया है मैंने क्योंकि मत हर छोड़ो। हर बार उसका जिक्र करना मुझे अच्छा नहीं लगता અચ્છા ऐसा है कोई यूं बात कभी कभी रो लेता हूँ अपने गमों पर मेरी माँ का कहना है तू रो ही लिया कर ये दिखावे का हंसना तुझ पे अच्छा नहीं क्या વાહ. बात. સહી. તો ટાઇટલ અહીંથી ચાલુ થાય છે કે હું તપતા તાપ જેવો તું સવારની ટાળક જેવી વાત લખી મેં નફરતની પણ ખબર નહીં તને કેમ લાગે છે એ પ્રેમ જેવી पूछे तुझे कोई कि ऐसा क्या था उस चेड़ी में तो गुरूर से बताना औरों में कहा दम था વાહ જય સર વાહ. વાહ રોબિનના પપ્પા વાહ. એક સહી નહીં વાળા નથી. અને આપણા છોકરાઓના નામ વિચારી લે. મિમી રોબિન. અને બાપુ, ગજબ તમારું ગજબ. કેવું છે? ગજબ અરે હો એમાં ભાઈ. એવું છે કે ગજબ શાયર. अब વાત એવી થઈ ગઈ છે ને હે કિસ્મત લખવાવાળા મારી કિસ્મત તું જાતે લખી દે જો ખુશ છે મારા વગર તો મને બીજે ક્યાંક લખી દે બસ શરત માત્ર એટલી છે કે મને મંજૂર નથી એની આંખમાં આંસુ તું મને રડાવી દે પણ એની આંખને કોરી મૂકી દે બસ 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 યાર એટમોસ્ફિયર તું સૈયારા જોતો નહીં બસ. આટલું કહે પછી જોતો નહીં. નહીં રહેતી. ચલો અહીંયા દિરાવીના એક સેન્ડલ ખોવાઈ ગયો છે. આ જો એ! રેવા દે રેવા દે રેવા દે. મેરા સેન્ડલ દે દે તું રેવા દે યાર તું ખરેખર તને કહું છું. બીજે તોડે બીજે. આવ્યો એની 2 મિનિટ થઈ યાર સેન્ડલ આપ જો ઉપર આવ્યો તારે લે હું તો તું લે આ ચપ્પલ પહેર લે ના લે, મને પહેર. સેન્ડલ આપ તું મારા શૂઝ પરથી હટી જા દિરાવી. સેન્ડલ ક્યાં ક્યાં ચલ દે. क्या कर लेगा ચાલ એવા કોણ કીધું? એને જવું હોય જાવ હોય જા તું આમ જ જા. હા મોકલું. जाओ ना यार वो ખબર અમને करी ક્યાં લાઈન ખબર એ દિરાવીના સેન્ડલ સંતાડી દીધા કિશને. એવી લાગે. આ કેવી લાગુ છું એ રેવા દે. તો શું કામ ઓ, બોલે ઈ વાત નહીં હો. પહેરી લઉં? ઈ નહીં. યાર એ તો પહેર્યો કે પગ નહીં એમ. પગ ઉપર નહીં ખોટો. આટલું નવરું કોણ હતું પણ ગૌરવભાઈ ને કેમ થઈ ગયું એ બધું તો જોડો. જો વાદરી ખોલ ક્યાં છે? એક તો કાંઈ વાદરી ખોલ લાગી તો આ ગૌરવ ને ખુદ અમે કાઠિયાવાડીમાં વાદળી કહીએ. બની શકે છે હા હું બહાર ગયો તો ત્યાંથી આપણે બેઠા આવું બધું બની શકે છે બની શકે છે પણ આવું દિરાવી તારા જોડે જ કેમ છે કરવા વાળો તું જઈશ તો જ થયું ઈ તો મારા ભાઈ ઉપર બેઠો હતો દીપનો દુશ્મન કોણ છે તે અહીંયા કોઈએ ઈશારો જલ્દી કરીને કહી દીધો હશે. દુશ્મન કોણ અહીંયા મારો દુશ્મન તો કોઈ મારી જોડે શું કામ કરે? એની જોડે આવું કરે. મારે ન મને પણ મારો દુશ્મન ત્રાસ કેમ અંતાડે ગૌરવભાઈને શું કીધું? તો એ ને જેડી ને આવા હારા નહીં આ શૂઝ અહીંયા થઈ ગયા છે. પેલીનું શું વિચારીનું છે actually માં? આ ભાઈને જો આ ભાઈને કઈ છે શું શું બોલ બોલ ચલો કેમેરા આઝાદી જય મળી ગયું હજી નહીં મળ્યું કેમેરો મળ્યા નહીં મળે યાર મોઢા ચમકાવાના લાયક છે. અને આનો પણ બૂટ નહીં તો શાંતિથી ઉપર જવાનો મારે તો મને ખબર છે આ લવલીન બોલાય લવલીન બોલાય લવલી અહીંયા આ જ લાગે છે મને એમને મને મોઢું તારું જ છે એવું કઈ મને તો એમ નવાઈ લાગે પહેલી વાર બહુ તને કહું જો સારું એક વાર આવ્યો પેલું વેક્યુમ મશીન લાવ્યો ત્યાં મૂકીને સીધો ઉપર આવ્યો તો નહીં તો બીજું તો કોણ હોય બાકી આ બધા ઉપર હતા વાય, ના નહીં પાડતો. નીચે જીટુબેન લવડીને પૂછો લવડીને લવલીન પૂછો લવલીન પૂછો લવલી કસ્ટમર ના લવલી કસ્ટમરમાં નો પૂછે એ બી હળિયો ના કરે અહીંયા જો તો લવલી હતી આટલી મસ્ત દુકાન છે તમારી કામ આવા કરો તો સાચી વાહ લાયા લાયા લાય નવ લાય તું મારા બાજુનો થઈને આવી શકે દુકાનની બહાર ઉભો છે ફરી જા આપણી બાજુ ફરી જા આપણી બાજુ ફરી જા ને તું બસ બોલ ને કોણ કિશનભાઈ એવું ના કરે હા જેડી ના ના આવું ના ચાલે કિશનભાઈ તમે કેમ આવું કર્યું જીટીબી માં થયા ચપ્પલ ચોરી હવે જીટીબી માં શોપિંગ કરવા માટે આવો ચપ્પલ પહેરીને ના આવતા ખુલ્લા પગે આવું છું. કેમ મેડમ મેડમ શું થયું છે તમારું અમે તમને અહીંયા ટેપ કરવા માટે આવ્યા હતા નહીં દિરાવી અહીંયા છે અહીંયા છે અલે પણ હું તો અહીંયા. અરે આયો હું ક્યાંથી આજુ અહીંયા જો અહીંયા એને પણ કીધું જો અહીંયા અલા ઉડતું તીર મારી માથે ઉપર નાખે જો 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 ક્યાં છે ક્યાં ક્યાં મળે તને જો આવી રહ્યા જો ક્યાં
એક એક જગ્યાએ છે વ્યવસ્થિત ચાલતા જાય. અને આ હતો શુભમ કાં તો કાનુડો. આ કાનુડાનું કામ છે હસે છે એના પરથી ખબર પડે છે 80% આવડો, 20% કાનુડો. તો 100% હારે. આ વધારે સારું લાગે છે કે બાલે લોકેશન લઈ જા બાબા લઈ જા. દિરવી કેમ તૈયાર થાય છે? મારા લગન છે અત્યારે આવ્યા છે દિરવીના શૂટ માટે. જો બધા એમને કહેતો લગન છે હવે. ચાલો આ જો પાછી આવી ગઈ છે. ઓ મેડમ ચાલો હવે ફિનિશ. લગનની શોપિંગ સો લગનની શોપિંગમાં ટાઈમ તો લાગે ગાઈસ. એવું સરસ. તો ચોક્કસ પૂરું ચાલો. કેટલી વાર હવે? ડન ને? 10 મિનિટ. ચાલો ચલો અમે શૂટ કરીને આવી ગયા ઘરે. તો અહીંયા મમ્મી અને નીતલ આંટી આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. લાઈક તો બોલો જોવા કોણ આવ્યું હતું? હે આપણા જૂના પાડોશી બધા પરિમલના હમ અને એના મામી એ બધા મોઢે આવે. હવે હું થોડો આરામ કરી લઉં. સવારનો રખડું જ છું હું. મારા ફોનમાં ચાર્જિંગ નહીં. ચાલો ઓકે ગાઈસ ચલો. તો સાંજ પડી ગઈ, 7 વાગી ગયા છે. અને અહીંયા દાદા આવ્યા છે ઘરે. તમે કીધા દાદાને ના દેખાડ્યા તો આવી રહ્યા દાદા. જુઓ દાદા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મજા મજા ને? મજા મજા. સરસ સરસ. બસ શરબત પીવે છે. કેસે મજા? હર્ષેલ બોલી નહીં શકે કારણ કે એને અહીંયા કાકડા અહીંયા જોઈએ ને કાકડા છે ને સોજી ગયા છે. હર્ષેલને તકલીફ છે અને કેવું કે કંઈક ઠંડુ કેવું ખાય ને તો સોજી જાય. પણ એવું કહે છે કે કાલ ઠંડુ બી નથી ખાતું તો કહેશે હવાજી તેરી અંદર એવું વફલ કે કઈ ચોકલેટ એવું ખાધું કઈ જ નહીં તોય તે બોલતું જ નહીં ને. બોલે એટલે દુખે. દુખે છે એમને અહીંયા અડે ને દુખે બોલે એટલે દુખે અડે એટલે દુખે. અહીંયા એમને દુખે એમને દુખા કરે. કાકડો તો અહીંયા આવે જ ને. એ ઓલું અડે ને નીચે હા અહીંયા હા દુખે. હા. પાણી પીવે ખાય તોય દુખશે. પાણી પીવે તોય દુખે. ઓકે એટલે અહીંયા જે આપણે જે કંઈક ફૂડ લઈએ કંઈક પાણી લિક્વિડ લઈએ તો આમ અડીને જાય ને ખબર પેલી એડ આવે બધી એમાં આવે જ ને વિક્સ કી ગોલી લો. લબડતું હોય ને આમાં હા કેમ હતું ભાઈ? આમાં થતું હોય. એ લાંબુ થઈ ગયું છે. ઓકે તો બસ એ વસ્તુ છે. ઓકે અને અહીંયા જો પપ્પા બેઠા છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો હવે સુવિચાર આપો. વિચાર ને હમ આત્મવિશ્વાસ એક એવું હથિયાર છે ને જે માણસને પોતાના લક્ષ્યથી પાર કરી દે છે. એટલે માણસની અંદર આત્મવિશ્વાસ ભરેલો હોવો જોઈએ. ગુડ ગુડ સાચું. તમારું શું કેવું છે કહેજો. આત્મવિશ્વાસ કોન્ફિડન્સ હોવો જોઈએ બટ ઓવર ના હોવો જોઈએ. ઓવર હોય તો પછી માણસને એટલો જ પાડી દે. લીલી સિંગ ન ઉગે. એ શું કરો છો? ઓલું કંઈક કરે છે બહાર નાટક. આ શું લીલી કરે છે? સિંગના દાણા વાવવા છે ઉગે કે. કોણી હા. આ કેવું ક્યાં યાર? તુલસી તોડવા આવ્યો. તુલસી તોડવા આવ્યો છે તો કે સિંગ હવા આવ્યો આ કે એ એને કર્યું નીચે ને ઓલરેડી નાખ્યું વાયુ પેલું ત્યાં નાખ્યું. શું કરે છે? ગળામાં દુખે છે એટલે બનાવ તેણે પૂછ્યું હા કે કેટલા પત્તા મમ્મી કે થોડાક લઈ આવ તો કેટલા 500 પત્તા લાવું એમ કે 50 કે 10-15 બોલો. મને થોડાક દે ને. હવે 500 બોયલો ખોટા મને તુલસી થોડાક દે. જો તો ખરા અહીંયા દવા થોડી નાખેલી હોય. દવાની વાત નહીં ધૂળ હોય. જા આ દાણા ખાય જો. લાય. ખેડૂતના છોકરાઓને પણ ખબર નહીં પડતી. ખેડૂતના છોકરા વાળી લેવાય. અમારે ત્યાં શું બનતું છે કઈ શું કરું? અમારા શું બનતું છે ફરાળ બફળા. આ જોઈને બફોડા ખબર પડી જાય. કીધું તું ને મેં તને. તો એ જોઈ ને પણ આ જોઈને કહી દે હું બનતું છે. હા બફોડા રેસીપી બધાને આવડે જ છે નહીં દીરાવી શિલ્પાની રસોઈ. એક વિડીયો હજી મૂક્યો છે. શું કેવું છે? 2 જણા કેટલા લેવા તાર હવે? એટલે બસ હર્ષિલ આ તો જાણે આખું ઝાડુ ઉતરવા બેઠું છે. લાય કેટલા લીધા ગવા એની મુઠ્ઠી ભરાઈ ગઈ મને ખબર ને પેલું કરવું છે ને આટલું હવે એ ચલ ને એને એક બધા લઈ લેવા છે એવું છે. બસ હર્ષિલ નો તોડાઈ દો જા એ આવી જાવ આવું છે. ખાઈ જા નહીં વાવું મમ્મી ક્યાં આવો કે મને તું આવી દઉં હે? પેલું કુંડું ખાલી હતું ને એમાં વાઈ દે. થઈ ગયું
બસ હવે ઉગી જશે જો બીજું છે કુંડું બરાબર તમે લોકો સાક્ષી છો અમે વાવ્યું છે ઈ. આ તો શું કહું ઉગી જાય ને તો બીજા લોકો ક્રેડિટ લઈ લે એટલે આ બધું કરવાની મજા આવે તો ઘરે બને છે બફળા इधर खांसी हो गई है हेलो गाइस કઈ ગ્રીન ચટણી કેવું છે હા સરસ દાદા ખવાય છે બરાબર છે ખવાઈ ગયા ખવાઈ ગયા દાદા દાંત નથી પણ હવે એના દાદાના જે પેઢા છે ને દાંત જેવા થઈ ગયા વેફર ને બધું આમ જ છે કઈ વેફર લાય મેરે કો દે બે મેં ટેસ્ટ તો કરી લીધું પણ જો આવી ગયું ઓય બે ડીશ છે સોમવાર મસ્ત છે મસ્ત લાલ કલર નું ફરાળી આ જેટલા લોકો જોયો ને બધા સોમવાર આ રીતે જ છે સોમવાર એવો ને પણ ફરાળ ખાવાનો ખાવાના ભૂલી જાય શું કેવું મનથી રહ્યો પણ હું ભૂખ્યો રહ્યો હતો કારણ કે તમે ગમે એટલું તમે ઘઉંનો દાણો મોઢામાં ના નાખો છો મતલબ ત્યાં સુધી આપણે ગુજરાતીનું પેટ ન ભરે એટલે સોમવાર યા ઈ જ કહેવાય એવું નહીં કે આનાથી પેટ ભરાઈ જાય પણ ઘઉંના દાણા વગર પેટ ન ભરાય શું કેવું તમારું કમેન્ટમાં લખજો પ્લીઝ મારી સાઈડ લખજો બીજું બધું કંઈ ના લખતો હો ને સોમવાર